વેલકમ સ્ટુડન્ટ. આપણે ક્વેશ્ચન ક્રમાંક 49 કરેક્ટિંગ એરરનું કામ કરતા હતા. એના ઘણા બધા પેરેગ્રાફો મેં તમને સમજાવ્યા હતા. એ ઉપરાંત ઘરેથી લખવા પણ આપેલા. ત્યાંથી આગળ ઘરેથી જે લખવા આપ્યા હતા, જો કોઈ ક્વેરી હોય તો એની આન્સર શીટ જે છે એ આવતીકાલે તમને પીડીએફમાં મળશે. તો એની અંદર તમે ચેક કરી જુઓ કે ક્યાં ભૂલ છે. કોઈ પણ ભૂલ છે તો તમે મને પૂછી શકો છો. હવે આજે પણ બીજા જે તમને હોમવર્કમાં નહોતા આપેલા એ સિવાયના થોડા પેરેગ્રાફો આપણે સમજીશું. એની અંદર ફર્સ્ટ 36 તમને 21 to 35 હોમવર્કમાં આપવામાં આવેલા. હવે ત્યાંથી આગળ છે, આફ્ટર સમ ટાઈમ સુનિલ came out with two young men and soon a girl joined her. તો અહીંયા આફ્ટર સમ ટાઈમ્સ, તો અહીંયા થોડા સમય પછી. તો અહીંયા ભૂલ શું છે? માત્ર શું આવવું જોઈએ? સમટાઈમ્સ એવું નહીં આવે. સુનિલ કેમ આઉટ વિથ ટુ યંગ. બે કયું છે? ટુ એટલે તો એ આપણને ખબર પડે કે ટુ છે તો શું આવશે? MEN મેન આવે. એન્ડ ગર્લ સુન અ ગર્લ જોઈન. કોણ હતું અહીંયા? સુનિલ છે તો અહીંયા જોઈન હિમ. સુનિલ છે તો હર પણ નહીં આવે. શું આવશે? હિમ આવે. તો પ્રોનાઉનના પણ આવી રીતે મિસ્ટેક હોઈ શકે. અહીંયા એકવચન બહુવચનની આપણે જોઈ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફમાં ધ મેન વિચ હેડ બીન અરેસ્ટેડ વોઝ બીન કોટ ફોર અ થીફ. તો ધ મેન આવ્યું ત્યારે વ્યક્તિવાચક પ્રમાણે અહીંયા શું આવે? આપણે રિલેટિવ પ્રોનાઉન પ્રમાણે વુ આવવું જોઈએ. વ્યક્તિવાચક નામ અને ટુ બી છે. અરેસ્ટેડ ઇઝ મેન. The man which the who had been arrested. તો અહીંયા આપણને શું આપ્યું છે? was આપ્યું છે. તો શું આવે? arrested is arrested where had. અહીંયા કયું આવશે? શું આવશે? WHERE where been caught for a thief. નહીં પણ કે જે શેના માટે? થેફ્ટ એટલે ચોરી માટે એ શું થયો હતો? પકડાયો હતો. ત્યાર પછીનું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીંયા જો પહેલામાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એવરી બ્લેન્ક હેઝ અ ઇક્વલ માર્ક્સ, કરેક્ટ આન્સર્સ ડિઝર્વ અ ફૂલ માર્ક્સ. તો આપણે પહેલું જ વાંચ્યું ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આ ફિલ તો અનુભવવું થાય. તો કયું ફિલ આવવું જોઈએ? FILL. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે બોલતા હોઈએ છીએ. એવરી બ્લેન્ક હેઝ અ ઇક્વલ માર્ક્સ. એવરી નહીં પરંતુ શું આવશે? ઈચ, દરેક. અને છેલ્લા વાક્યમાં કરેક્ટ ધ આન્સર ડિઝર્વ ફૂલ માર્ક્સ. તો આ તો ફૂલ એટલે શું થાય? મૂર્ખ થાય. પણ અહીંયા કયું ફૂલ આવવું જોઈએ? સંપૂર્ણ, પૂરું. ત્યારબાદ છે 39માં હિમઝા ઇઝ ગોઈંગ ટુ. હવે ઇન્ફિનિટિવ થયું. ટુ પછી શું આવવું જોઈએ? મૂળ ક્રિયાપદ. ટુ બાય અ કાર. હી કાન્ટ લીવ. MA પ્લસ મૂળ ક્રિયાપદ આવે. તો અહીંયા લાઈવ આવશે મૂળ ક્રિયાપદ. વિધાઉટ ઇટ. ઇટ ઇઝ વેરી યુઝ નહીં પરંતુ એના માટે શું આવે? વિશેષણ આવશે. તો શું આવશે? યુઝફુલ ફોર હિમ. એ એના માટે શું હતું? ખૂબ જ ઉપયોગી હતું. ત્યાર પછીનું વાક્ય છે 40 પેરેગ્રાફ. ચોકલેટ્સ કેન મેક પીપલ્સ નહીં પણ શું આવે? પીપલ હેપી. લોકોને ખુશ કરે છે. તો લખ્યું ચોકલેટ કેન મેક પીપલ્સ હેપી. તો પીપલ્સ નહીં પણ શું આવે? પીપલ. દે આર વેરી યુઝફુલ ઇન હેલ્થ. તો દે આર વેરી યુઝફુલ ઇન થોડી ના આવે પણ શું આવે? દે આર વેરી યુઝફુલ ફોર હેલ્થ. 1 bar of chocolates has more protein. 1 bite આવશે પ્રોટીન than 1 banana. તો અહીંયા શું થશે? અહીંયા ઓફ
ઓફના સ્પેલિંગમાં ભૂલ છે. શું આવે છે? ઓફ. એક બાઇટ, ચોકલેટનો એક બાઇટ કે છે એક બનાના કરતાંય વધારે પ્રોટીન હોય છે. યુ માઇટ, યુ માઇટ હેડ નહીં પણ શું આવશે? હેવ. યુ માઇટ હેવ હર્ડ પીપલ સેઇંગ ધેટ. સેઇંગ કહેતા, તમે કદાચ સાંભળ્યું હશે કે લોકોને કહેતા કે ચોકલેટ સ્પોઇલ મૂળ ક્રિયાપદ છે, તો અહીંયા ચોકલેટ્સ બહુવચન છે, તો તે સાથે શું આવે? મૂળ ક્રિયાપદ. સ્પોઇલડ ઇઝ. આપણે સાંભળ્યું હોય કે ચોકલેટ જે છે એ શું કરે છે? દાંતને બગાડે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ચાઇલ્ડ આર ઇનોસન્સ. તો ચાઇલ્ડ આર નહીં પરંતુ શું આવશે? ચાઇલ્ડના સ્થાન ઉપર શું આવવું જોઈએ? બહુવચન, એક વચન. તો અહીંયા આવી મિસ્ટેક છે. ચિલ્ડ્રન આર ઇનોસન્સ એટલે નિર્દોષ, પરંતુ ઇનોસન્ટ થવું જોઈએ. Children are innocent. Someone have to help them to understand things. તો અહીંયા someone છે એટલે એક વચન પ્રમાણે આપણે જવું પડે, એટલા માટે અહીંયા શું આવે? હેઝ આવે. હેવ બહુવચન નામ સાથે આવે. માય ટીચર કમ્સ એન્ડ ટોટ મી. તો અહીંયા એન્ડ વાળો રૂલ્સ છે, મૂળ ક્રિયાપદ છે, તો અહીંયા બીજું પણ કેવું ક્રિયાપદ આવવું જોઈએ? મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. ટીચ મી. હી એક્સપ્લેન મી એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. તો એન્ડ વાળા રૂલ્સ પ્રમાણે એક્સપ્લેન્ડ છે, તો પણ મૂળ ક્રિયાપદ થાય એક્સપ્લેન. પણ હી છે એટલા માટે શું થશે? એક્સપ્લેન્સ, એસ લાગશે. એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા આઈ સાથે કેવું ક્રિયાપદ આવે? મૂળ ક્રિયાપદ. અન્ડરસ્ટેન્ડ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ન્યૂઝ આર ફેક્ટ. પણ ન્યૂઝ ઇઝ એક વચન પ્રમાણે જ ગણાય કે ખોટા છે. ઇટ ઇઝ અબાઉટ ફિઝિક્સ વિથ મેથેમેટિક્સ ઇઝ વેરી ડિફિકલ્ટ. એક વચન પ્રમાણે. આર ડિફિકલ્ટ, ઇઝ ડિફિકલ્ટ. ઇક્વેશન્સ ઓફ ફિઝિક્સ ઇઝ ડિફિકલ્ટ લાઇક મેથેમેટિક્સ. તો અહીંયા શું લખ્યું છે? બહુવચન નામ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા શું આવવું જોઈએ? આર. એક વચન, પહેલામાં ઇઝ આવ્યું, પછી ઇઝ આવ્યું અને પછી બહુવચન છે એટલે શું આવ્યું? આર આવ્યું. ત્યારબાદ પેરેગ્રાફ રામ એઝ વેલ એઝ શ્યામ. રામ એઝ વેલ એઝ શ્યામ ઇઝ ઇન્ટેલિજન્ટ. તો એક વચન પ્રમાણે ઇઝ થયું. દે ટોક વિથ અધર. તો દે ટોક વિથ ઈચ અધર. એક બે જણની વાત હોય ત્યારે આપણે આગળ ભણેલા રિફ્લેક્ટિવ પ્રોનાઉનની અંદર, તો દે ટોક ઈચ અધર. વન ઓફ ધેમ એટલે એક વચન થયું, એમાંથી એક જણે. વન ઓફ ધેમ ઇઝ રાઇટ. ત્યારબાદ છે હર્ડ ઓફ એનિમલ. તો હર્ડ, HERD, હર્ડ એટલે સાંભળવું થાય, હિયરનું ભૂતકાળ. પણ પ્રાણીઓના ટોળા માટે કે કયો શબ્દ મુકાય? હર્ડ મુકાય. હર્ડ. હર્ડ ઓફ એનિમલ ઇઝ એક વચન થયું, કારણ ટોળું છે પણ કેટલું છે? એક જ. ઇઝ રેરલી સીન ઇન વિલેજ નાવ. ઇટ ઇઝ ડિસઅપિયર્ડ નાવ. ડિસઅપિયર્ડ અદૃશ્ય થઈ ગયું, ભૂતકાળ છે. ઇટ ઇઝ ડિસઅપિયર્ડ નાવ ડેઝ. એ અત્યારે અદૃશ્ય થઈ ગયા છે. પીપલ ઓફ ડાયવર્સ કલ્ચર. તો અહીંયા પીપલ્સ ઓફ ડાયવર્સ કલ્ચર શું આવશે? મૂળ ક્રિયાપદ લાઈવ, સાવકા પ્રમાણે. ટુગેધર ઇન ઇન્ડિયા. There ખાલી જગ્યા પીપલ છે. There are many people who exhibit unity in diversity. On નહીં, વિવિધતામાં એકતા એસમાં. Neha was a young girl. She grew up to a small town. તો she grew up in small town. તે એક નાનકડા ગામમાં કેરાલાના મોટી થઈ છે અર્થમાં. She loves સાવકા પ્રમાણે. શી લવ્સ, આગળનું વાક્ય ભૂતકાળ છે તો શું આવશે? શી લવડ ફૂટબોલ એન્ડ ડ્રીમેડ. અહીંયાથી પણ ખબર પડે કે લવડ આવશે કે સાવકા. ભૂતકાળ છે તો લવડ એન્ડ ડ્રીમેડ. અબાઉટ પ્લેઇંગ એટ નેશનલ લેવલ. પ્લેઇંગ આવશે. એને રાષ્ટ્રીય કક્ષાએ રમવાનું એક સ્વપ્ન છે કે છે. Many children spend more of their time in watch TV.
તો શું આવે? મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ. Rather than being active, there were two main reasons for this strange habit. તો અહીં આપણને એક જ અંડરલાઈન આપી છે, પરંતુ અહીં આવશે ને that time in watching ટીવી જોવામાં. ત્યાર પછી વર્તમાન કાળનું વાક્ય છે તો અહીંયા વેર આવ્યું, અંડરલાઈન નથી આપી. પહેલાં આ રીતે પૂછાતું, પણ આપણને અત્યારે અંડરલાઈન આપેલી હોય છે એટલે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. અને ત્યારબાદ છે આર બિહાઇન્ડ, ટુ રિમેઇન રીઝન ફોર ધીસ, બિહાઇન્ડ ધીસ. આ સ્ટ્રેન્જ હેબિટ જે છે એની પાછળ મુખ્ય બે રીઝનો જવાબદાર છે. અને લાસ્ટના પેરેગ્રાફમાં જોઈએ, ધ સિતાર ઇઝ વન્ડરફુલ. શું આવશે? અદ્ભુત ઇન્સ્ટ્રુમેન્ટ. The sound of the sitar has effect that no other. જો અહીંયા આપણને અંડરલાઈનમાં 1 2 3 આપેલી છે અને ઉપરમાં કેટલા હતા? 4 ભૂલો હતી. ત્યારબાદ છે ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ. ઇન્સ્ટ્રુમેન્ટ એક વચન પ્રમાણે હેઝ થયું. ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. બહુ બહોળા ઉપયોગની અંદર ભારતીય સંગીતની અંદર ઉપયોગ થાય છે. તો આ પ્રમાણે જે પણ છે બાકી જે તમે ગઈકાલે કર્યા હતા એની અંદર કંઈ ભૂલો હોય તેના માટે આન્સર શીટ મૂકેલી હશે, એને ચેક કરવી અને આ પેરેગ્રાફોને પણ રીડ કરવાના રહેશે. થેન્ક યુ.